ગૌરી તેના સાસરે બધી રીતે સુખી હતી. સાસુ, સસરા, નણંદ, દેવર બધા જ તેને પ્રેમ કરતા હતા. એક જેઠાણી પણ હતી. જેઠાણી દેરાણી વચ્ચે પણ પ્રેમ હતો, પણ જ્યારે જેઠાણીનો ભાઈ ક્યારેક તેની બહેનને મળવા આવતો ત્યારે ગૌરી બેચેન થઈ જતી. જેઠાણી તેના ભાઈની આગતા સ્વાગતામાં લીન રહેતી. ભાઈ કેટલાક પકવાન અને મીઠાઈઓ સાથે લાવતો. જેઠાણી ઇટલાતી તે પડોશણોને વહેંચતી. ગૌરીને કહેતી, ગૌરી, મીઠાઈ ખાઈ લે, તારો પણ તો આ જ ભાઈ છે. પછી ભાઈ સાથે તેની જેઠાણી પિયર ચાલી ગઈ. ગૌરી ખૂબ દુઃખી હતી. ભગવાનને કહી રહી હતી કે તેને એક ભાઈ કેમ ના આપ્યો? ભાઈ વિના પિયર શું? ભાભી ન હોય તો પિયરમાં કોણ સ્વાગત કરશે? રાત્રે તે ખૂબ બેચેન હતી. તેને ઊંઘ આવી રહી ન હતી. ત્યારે તેની છત પરથી કંઈક પડ્યું. તેને દીવો સળગાવીને જોયો. એક નાનો સાપ તરફડી રહ્યો હતો. તેણે ધીમેથી તે સાપને ઉઠાવી લીધો અને એક ઘડામાં બંધ કરી દીધો. તેણે વિચાર્યું, માઇનસ ભગવાને મને સાપના રૂપમાં જ ભાઈ આપ્યો છે. હું આને જ પાળી પોષીને મોટો કરીશ. આ મને પ્રેમ પણ કરશે અને રક્ષા પણ. ગૌરી હવે ખૂબ ખુશ રહેવા લાગી. ઘરનું કામ કાજ પણ મનથી કરતી. ઘરના લોકો પણ ખુશ હતા. સવારમાં ઉઠીને ડાંગરનો ધાણીનો લાવા બનાવતી અને દૂધ સાથે તે ઘડામાં નાખી દેતી. સાપ એ જ ખાઈને રહેતો. એક રાત્રે ગૌરી ખૂબ ખુશ દેખાઈ રહી હતી. તેનો પતિ જીદ કરીને બેસી ગયો. બોલ્યો, ગૌરી, છેલ્લા 6 મહિનાથી જોઈ રહ્યો છું, તું ખૂબ ખુશ છે. પહેલા પિયરમાં એક ભાઈ ન હોવાની પણ ચર્ચા કરતી હતી. આ દિવસોમાં આટલી ખુશ કેમ રહે છે? રાજ શું છે? તને મારા સોગંદ છે, મને જણાવી દે. ગૌરી તેના પતિને ખૂબ પ્રેમ કરતી હતી. તેણે પતિને આખી ઘટના સંભળાવી. પહેલા તો તેનો પતિ ડરી ગયો, પરંતુ ગૌરીએ તેને સમજાવ્યો, ડરવાની કોઈ વાત નથી. હું તો તેને રોજ દૂધ લાવા ખવડાવું છું, બહાર કાઢું છું. મને કંઈ નથી કહેતો. મેં તેને બહેનનો પ્રેમ આપ્યો છે. સાંભળીને પતિને વિશ્વાસ થઈ ગયો. થોડા સમય પછી ગૌરીને એક દીકરો થયો. ગૌરી જ્યારે ક્યારેક આંગણામાં કામ કરવા જતી ત્યારે પોતાના ભાઈને ઘડામાંથી કાઢી દેતી. બાળકને પલંગ પર સુવડાવી દેતી. બાળક રમતું રહેતું. સાપ એક તરફ કુંડળી મારીને બેઠો બેઠો પોતાના ભાણેજને જોતો રહેતો. ગૌરીને પોતાના ભાઈ પર મોટો ભરોસો થઈ ગયો હતો. એક દિવસ પડોશની એક ડોશી આવી. તે બાળકને ખોળામાં લઈને પ્રેમ કરી રહી હતી. ત્યારે તેને બાળકના ઉપરના જડબામાં 2 નાના દાંત દેખાયા. ડોશી બોલી, માઇનસ. અરે, બાબુના ઉપરના દાંત નીકળી આવ્યા. હવે તો મામાને સોનાના કટોરામાં દૂધ ભાત ખવડાવવો પડશે. ગૌરીની સાસુ દુઃખી થતી બોલી, ક્યાં છે આ બાળકનો મામો? ભગવાને મારી વહુને ભાઈ જ ન આપ્યો. કોઈ આસ પડોશનો મામો આવી જશે. હું આજે જ એના પિયરમાં ખબર મોકલી દઉં છું. દૂધ ભાત ખવડાવવો તો પડશે જ, તે પણ મામાના હાથથી. ગૌરી બધું સાંભળી રહી હતી. ડોશીના ચાલ્યા ગયા પછી ગૌરીએ પોતાની સાસુને ડરતા ડરતા કહ્યું, માજી, મારો તો એક બહુ સારો ભાઈ છે. ક્યારે થયો ભાઈ? સાસુએ ઉત્સુકતા વ્યક્ત કરી. ગૌરીએ દબાયેલી જીભે સાપને ભાઈ બનાવવાની વાત કહી. ડોશી, આ કદાચ સાસુ છે, કારણ કે ડોશી તો ચાલી ગઈ હતી, ચીસો પાડી ઉઠી, પાગલ થઈ ગઈ છે. સાપ પણ ક્યારેક પાળવામાં આવે છે. એક દિવસ તમે ત્રણેય સાપના કરડવાથી મરી જશો. હું હમણાં જ ભગાડું છું તેને. ગૌરી સાસુના પગે પડી ગઈ, માજી, આવું ન કરો. હું તમને વિશ્વાસ અપાવું છું. મારો ભાઈ આપણે બધાની રક્ષા કરશે. તેણે પોતાની સાસુને જણાવ્યું કે કેવી રીતે સાપ તેના બાળકનું રખોપું કરે છે. સાસુ અથવા ડોશી જે હાજર હતી ખૂબ ડરી ગઈ હતી, પણ વહુની વિનંતી સાંભળી પીગળી ગઈ. એ જ રાતને સાપે કહ્યું, બહેન, હું આ ઘડામાં હવે નથી સમાતો. તે દૂધ લાવા ખવડાવીને મને જાડો કરી દીધો છે. એકવાર ઘરે જાઉં છું. માતા પિતાને મળીશ, તેમની સેવા કરીશ. ક્યારેક તને અને ભાણેજને પણ જોવા આવીશ. ગૌરી રડવા લાગી. સાપ બોલ્યો, પાગલ, શું ભાઈ પોતાની બહેનના ઘરે રહે છે? કોઈ સાંભળશે તો તારી જ ફરિયાદ થશે. હું કોઈ ગરીબ છું. ગૌરી રડતી બોલી, ભાઈ, તારે એક કામ કરવું પડશે. ભાણેજ માટે સોનાના કટોરામાં દૂધ ભાત લઈને આવજે. સાપ બોલ્યો, એક શું 10 સોનાના કટોરા લાવીશ? મને જવા તો દે. તું રડીશ તો હું નહીં જાઉં. ગૌરીએ આંસુ લૂછી લીધા. સાપ જંગલમાં ચાલ્યો ગયો, જ્યાં તેના મા બાપ હતા. મા બાપ દીકરાને સુરક્ષિત પામીને ખૂબ ખુશ થયા. દીકરાએ બધી વાત જણાવી. નાગનાગીને કહ્યું, એકવાર બહેનને કેમ નથી બોલાવી લાવતો? સાપ બોલ્યો, માઇનસ, હું કાલે જ સોનાના કટોરામાં દૂધ ભાત લઈને જાઉં છું. ભાણેજને ખવડાવી દઈશ અને બહેનને બોલાવી લાવીશ. નાગીને બધી તૈયારી કરી.
મોઢે બોલી દીકરી માટે સોનું ચાંદી આપ્યું. નાતી માટે અશરફી, હાર, સોનાના કટોરામાં દૂધ અને ડાંગરનો લાવા. બધું લઈને સાપ બહેનના ઘરે પહોંચ્યો. બહેન બધો સામાન જોઈ ગદગદ થઈ ગઈ. પોતાની સાસુને બતાવ્યો. સાસુએ પડોશણોને બોલાવી. આંગણામાં બધો સામાન મૂકવામાં આવ્યો. બધા લોકો આશ્ચર્યચકિત હતા. ત્યારે એક જાડો સાપ દાંતમાં કટોરો લગાવીને પહોંચ્યો. બધી સ્ત્રીઓ સાપને જોઈ ભાગી ઊભી થઈ. બાળકને ત્યાં જ છોડી દીધો. સાપ પોતાના દાંતથી કટોરો દબાવ્યો હતો. બાળક 8 મહિનાનો થઈ ચૂક્યો હતો. પોતે દૂધ લાવા ઉઠાવીને ખાવા લાગ્યો. સાપ ત્યાં જ કુંડળી મારીને બેઠો રહ્યો. બાળકની દાદીને ડર હતો માઇનસ, ક્યાંક બાળકને કંઈક થઈ ન જાય. પણ બાળક સારો ભલો હતો. સાપ માટે પણ દરવાજા પર બિછાનું થયું. ગૌરીની સાસુએ વહુના ભાઈની મહેમાનગતિમાં કોઈ કસર ન છોડી. 2 દિવસ પછી સાપ પોતાની બહેનને બોલાવીને ઘરે લઈ ગયો. નાગનાગીન ખૂબ ખુશ થયા. બાળકને લાડ દુલાર કર્યો. ગૌરીને વિદાય કરતી વખતે સોનું ચાંદી તેમજ સાપની મણી આપી. સાથે જ શીખ પણ આપી. દીકરી, મારી 2 વાતો હંમેશા યાદ રાખજે. સળગતા દીવાને ક્યારેય મોંથી ફૂંક મારીને ન ઓલવજે. બીજી, તેને ઓલવીને પ્રણામ કરી લેજે. ગૌરી તેમની પાસેથી વિદાય થતી વખતે ધ્રુસકે રડી પડી. તે તેમનું કહ્યું હંમેશા માનતી રહી. આજે પણ બિહારની સ્ત્રીઓ આવું જ કરે છે. રાજા હરિચંદ દાનીઓમાં દાની હતો. જેવો રાજા હતો તેવી જ તેની રાણી હતી. તે ભૂખ્યાઓને જોઈને ભોજન નહોતી કરતી અને નગ્નોને જોઈને કપડાં નહોતી પહેરતી. રાજાનું ઘર હતું, કઈ વાતની કમી હતી. ધન ધાન્ય, માન સન્માન, ઊંચી હવેલીઓ હતી. પણ રાજાને કોઈ સંતાન નહોતું. રાજાએ દાન પુણ્ય કર્યું, રાણીએ વ્રત રાખ્યા, પથ્થર પૂજ્યા અને કેદારની યાત્રા કરી. ભગવાન પ્રસન્ન થયા અને તે ઘરમાં એક કન્યા જન્મી. વંદનવાર સજ્યા, ઢોલ વાગ્યા. દેવતાઓના યશથી તે કન્યા તે ઘરમાં પેદા થઈ હતી. બ્રાહ્મણે તેનું નામ જસી યશી રાખ્યું. જસી દિવસે વધવા લાગી. બીજાના બાળકો જેટલા વર્ષોમાં વધે છે તે દિવસોમાં એટલી વધવા લાગી. ધીમે તે જવાન થઈ. તેના અંગોમાં રૂપ ઉભર્યું. તે ફ્યુલીની કળીની જેમ ખીલી ઉઠી. ચાંદનીની જેમ તેના રૂપની આભા ફેલાઈ. દૂર સુધી તેની ચર્ચા થવા લાગી. જગ્યાએથી લોકો તેને પરણવા આવવા લાગ્યા. વીરુ ભંડારીએ જસીનું નામ સાંભળ્યું. તે પ્રસિદ્ધ બળ યોદ્ધા હતો. નામનો જ વીર હતો. મોટા બાપનો દીકરો. લાંબી ભુજાઓ હતી, તેની પહોળી છાતી હતી. બાંકો જવાન હતો. શરીરનો વૃક્ષ હતો, પણ હૃદય પ્રેમનો ભૂખ્યો હતો. પિતાએ જસીના લગ્ન તેની સાથે કરી દીધા. વિષ્ણુને લક્ષ્મી મળી, મહાદેવને પાર્વતી, જાણે આકાશે ચંદ્રને મેળવ્યો, ફૂલે ભમરાને. લગ્ન કરીને તે કોટલીગઢમાં આવી. તે માછલી પાણીની જેમ એક પ્રાણ થઈ ગયા. જસીએ પોતાને વીરુમાં ખોઈ દીધો અને વીરુ જસીના પ્રેમમાં બધું જ પામી ગયો. તેઓ 2 શરીર હતા, પણ તેમના પ્રાણ એક થઈ ગયા. મધ જેમ માખીને વીંટળાવી લે છે, તેમજ પ્રેમે તેમના હૃદયોને લપેટી લીધા. તેઓ ઘરબાર ભૂલી ગયા, સંસાર ભૂલી ગયા. વીરુની માએ આ બધું જોયું. દીકરાને પાડીને વહુના અધિકારમાં આપી દેવો કઈ માને સારો લાગે. વહુનું હસવું રમવું તેને ખરાબ લાગવા લાગ્યું અને તે તેનાથી નારાજ રહેવા લાગી. તે વિચારતી, આણે જ મારા દીકરા પર જાદુ કરી દીધો છે. પણ દીકરાની સામે તે શું કહે? બસ દાંત પીસીને રહી જતી. એક દિવસ વીરુને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં તેણે પોતાના પિતાને જોયા. તેને પિંડદાન આપવાની યાદ આવી. પોતાના પર ઘૃણા જેવું થયું. વિચાર્યું, સ્ત્રીના પ્રેમમાં હું મારા બાપને પણ ભૂલી ગયો. તે જવાની વાત વિચારી જ રહ્યો હતો કે જસી પાણી લઈને પાછી ફરી. તેણે પતિનો ઉતરેલો ચહેરો જોયો, પણ કંઈ કહેવાની તેની હિંમત ન થઈ. ત્યારે વીરુએ જાતે જ કહ્યું, હું ગયા જઈ રહ્યો છું. જસી, પિતાજીનું પિંડદાન કરવાનું છે. જસી રડવા લાગી, બોલી, હું એકલી કેવી રીતે રહીશ? વીરુએ તેને સમજાવ્યો, હું 1-2 મહિનામાં જ આવી જઈશ. તારા માટે મખમલી અંગિયા લાવીશ અને ખૂબ સરસ ચાદરિયા. જસીએ વીરુના પગ પકડી લીધા. બોલી, તમે મારા માથાના છત્ર છો સ્વામી. મારા ગળાનો હાર છો. મારા સુહાગની બિંદિયા છો. પાણી જ્યારે નદીને, શ્રાવણ જ્યારે ધરતીને છોડી દે છે તો તેમની શોભા ક્યાં રહી જાય છે? વીરુએ તેના આંસુ લૂછ્યા અને સમજાવી પટાવીને ચાલ્યો ગયો. જસી રાત દિવસ રડતી રહી. તેણે ખાવાનું પીવાનું છોડી દીધું. તેનું રૂપ ધૂંધળું પડી ગયું. તે ફૂલની જેમ મુરઝાઈ ગઈ. સાસુ હવે તેનાથી વધુ ચીડાવા લાગી. બંને વચ્ચે રોજ ઝઘડો થતો. સાસુ કોઈ ન કોઈ બહાનું શોધી લેતી. પછી તેને ચૂંટીને ગાળો આપતી.
આનાથી વહુ દિવસે દિવસે વધુ સુકાવા લાગી. એક દિવસ સાસુએ તેને પાણી ભરી લાવવા કહ્યું. ખૂબ મોડેથી તો તેની ઊંઘ ખુલી. પછી તેણે લાંબો ઘાઘરો પહેર્યો, તેના ઉપર સૂવા પંખી ચાદર ઓઢી. પછી સખીઓને બોલાવી. ત્યારે કેટલીક સખીઓને આગળ અને કેટલીકને પાછળ લઈને તે પાણી ભરવા માટે ચાલી. બીજા તો જલ્દી જલ્દી ચાલતી હતી, પણ જસીના પગ ધીમે ધીમે ઉઠતા હતા. સાથની પનિહારીઓએ પોતાની ગાગરો ભરી અને ઘરે પાછી ફરી, પણ જસી પનઘટ પાસે પથ્થર પર બેસીને હાથ પગ ધોતી રહી. નહાવા ધોવા પછી ચાલતા ચાલતા તેણે પાણીમાં પોતાનો પડછાયો જોયો અને પોતાના રૂપ પર તે હસવા લાગી. ત્યારે તેને એક બીજો પડછાયો દેખાયો. જસી આશ્ચર્યમાં પડી ગઈ. આ સુંદર પડછાયો તો મારો છે, પણ આ બીજો પડછાયો કોનો છે? ત્યારે તેને પાછળ ફરીને જોયો તો તેનો બહેનપણીનો પતિ પદ્મરાવત ઊભો હતો. જસીએ તેનું અભિવાદન કર્યું. પદ્મે હસતા હસતા અભિવાદન સ્વીકાર્યું. જસીએ મોં ફેરવ્યું. તેના ગોરા ગાલ પર યૌવનનું લોહી ચમકી આવ્યું. પદ્મ તેને જોતો જ રહી ગયો. જ્યારે ખૂબ મોડે સુધી તેણે આંખ ન હટાવી તો જસીએ કહ્યું, છી જીજાજી, તમે પણ. પદ્મ જાણે ઊંઘમાંથી જાગ્યો. તેણે જસીનો હાથ પકડીને નીચે બેસાડી. તેની વેણી ફૂલોથી સજાવી અને વાતોમાં ખોવાઈ ગયો. જસીને પણ સમયનું ધ્યાન ન રહ્યું. તે વર્ષો પછી મળ્યા હતા. વાતોમાં દિવસ પૂરો થઈ ગયો. દિવસ આથમ્યો. જસીને ઘરની યાદ આવી. તે હડબડાઈને ઉઠી અને જીજાને નમસ્કાર કરીને ચાલી નીકળી. ઘરે પાછી ફરી તો સાસુનો પારો ચઢેલો હતો. પદ્મરાવતના મળવાની વાત તેને ખબર પડી ચૂકી હતી. જસી જેવી આંગણાના છેડા પર આવી, સાસુની નજર તેની ફૂલોથી સજેલી વેણી પર પડી. તેના શરીરમાં જાણે આગ લાગી ગઈ. બોલી, સવારથી પનઘટ પર શું કરતી રહી? શું ત્યાં તારો બાપ આવ્યો હતો? જસીએ કહ્યું, એવું ન કહો સાસુજી. દિવસની રાત ન બનાવો. બીજા બધા લોકો બાપની જેમ હોય છે. પદ્મ મારો જીજા છે. તે ક્યાંક જઈ રહ્યો હતો. પનઘટ પર મળી ગયો. હું તેની સાથે દીદીના ખબર અંતર પૂછવા માટે રોકાઈ ગઈ. મારા પર કલંક ન લગાવો. હું ઝેર ખાઈને મરી જઈશ. ગંગામાં કૂદીને પ્રાણ આપી દઈશ. પણ સાસુ ક્યાં માનવાવાળી હતી. તેણે વહુને કહેવા અનકહેવાની વાતો કહી. અહીં સુધી કહ્યું કે તું આમ તેમની વાતોથી મારા દીકરાને ભરમાવે છે. તારા ઢીઠ દિલને વાઘ ખાય. તું જવાની પર ડાઘ લગાવીને આવી છે. જસી કહેતી રહી, મેં કોઈ પાપ નથી કર્યું. પણ સાસુની સામે તેની એક ન ચાલી. છેવટે તે હતાશ થઈ ગઈ. પાસે જ તેમનો બાગ હતો. જસી આંખ બચાવીને ત્યાં ગઈ અને લીંબુના ઝાડ પર તેણે ફાંસી લગાવી લીધી. સાસુએ વહુને ઘરમાં ન જોઈ તો ગભરાઈ. જસીની શોધ થઈ. ક્યાંય ન મળી. વીરુ બહાર હતો. તેને ખરાબ સ્વપ્ન આવ્યું. તે જલ્દી ઘરે પાછો આવ્યો. આવતા જ કંઈક શંકાશીલ થઈ ગયો. ઘર સૂનું લાગતું હતું. પોતાની હવેલી પર બેઠો તો કોઈ હસીને બહાર મળવા ન આવ્યું. વીરુએ જસીને પોકારી, જસી, બહાર તો આવ. હું રસ્તાનો થાકેલો છું, તડકાનો દાઝેલો છું. મને પાણી તો પીવડાવ. વીરુ જોતો રહ્યો, પણ જસી ન આવી. થોડી વારમાં તેની માતા પદ્માવતી પાણી લઈને આવી. તેના મોં પર હવાઈઓ ઉડી રહી હતી. વીરુએ પાણી ન પીધું. પૂછ્યું, જસી ક્યાં છે? માની આંખોમાં રાત છવાઈ ગઈ. વીરુએ ફરી પૂછ્યું, માં, જસી ક્યાં છે? માએ કહ્યું, બેટા, તેનું નામ ન લે. તેનો જીજો આવ્યો હતો. તે તેની સાથે પનઘટ પર વાતો કરતી રહી. વીરુ ચકિત રહી ગયો. વિધાતાએ આ શું કર્યું? મારી જોડીનો હંસ કોણે અલગ કરી દીધો? ભગવાન, હું જસી જેવી સ્ત્રી ક્યાંથી પામીશ? ત્યારે તે તેની શોધમાં નીકળ્યો. શોધતા શોધતા તે બાગમાં પહોંચ્યો. ત્યાં જસી ઝાડથી લટકેલી હતી. તેનું મોં પીળું પડી ગયું હતું. રૂપ બગડી ચૂક્યું હતું. પણ મોઢું હસી રહ્યું હોય તેવું લાગતું હતું. વીરુએ તેને હૃદયથી લગાવી લીધી. જસી, તું મને છોડીને ક્યાં ચાલી ગઈ? તારી અલ્લડ જવાની કયા દેવે હરી લીધી? કહે, શું તે ખરેખર પાપ કર્યું હતું? વીરુ વિલાપ કરવા લાગ્યો અને બેહોશ થઈ ગયો. બેહોશીમાં તેણે મહાદેવ પાર્વતીને જોયા. અચાનક તે ચોંકીને જાગ્યો. તેણે હાથમાં પાણીના 2 ટીપા લીધા અને જસીના મુખ પર છાંટા મારતા કહ્યું, જો તારો કોઈ દોષ નથી, જો તે કોઈ પાપ નથી કર્યો, તો તું જાગી જા. જો તું ખરેખર બેની જાત અને એકની જોયેલી પવિત્ર છે, તો હું તને પોકારી રહ્યો છું. તું સુતેલાની જેમ ઉઠી જા. ન જાણે પ્રભુની શું માયા થઈ કે જસી તે જ સમયે જીવતી થઈ ગઈ. જેમ જસી જીવતી થઈ ઉઠી, તેમજ આ કથાને સાંભળનારાઓની સભા પણ જીવતી રહે. એક ગામમાં એક મોટો પરિવાર રહેતો હતો, પૂરો 7 ભાઈઓનો. 7 ભાઈઓની 7 વહુઓ હતી અને સાતેયના ખોળામાં 7 બાળકો હતા. ધરતી ખૂબ અનાજ આપતી હતી, રાજા ખૂબ ધન આપતો હતો, પરંતુ સમયની બલિહારી.
એકવાર ત્યાં દુષ્કાળ પડ્યો. પાણી વિના ધરતી હાહાકાર કરવા લાગી. ડાંગરના ખેતરો ખેડાયા વિનાના રહી ગયા. લોકો ભૂખ્યા અને તરસ્યા મરવા લાગ્યા. ભયંકર દુષ્કાળ પડ્યો. બીમારીઓ ફેલાઈ. માતાઓના ખોળા સૂના થયા. સ્ત્રીઓના માથાનું સિંદૂર ભૂંસાયું. સાતે ભાઈઓનો પરિવાર ક્યાં સુધી આ સંકટથી બચી રહે? જે કંઈ અનાજ ઘરમાં હતું બધું ખાઈ ચૂક્યા હતા. એક દિવસ આવ્યો કે ઘરમાં અનાજનો એક દાણો પણ ન રહ્યો. બાળકો ભૂખથી તરફડવા લાગ્યા. વહુઓ દમ તોડવા લાગી. પણ સાઈનો ખેલ જુઓ કે બાકીનો આખો પરિવાર તો મરી ગયો. સૌથી નાનો ભાઈ અને તેની વહુ બચી ગયા. ઈશ્વરની માયા, ક્યાંક તડકો ક્યાંક છાંયડો. જેને ચાહે તેને રાખે, જેને ચાહે તેને મારે. 7 ભાઈના ભરેલા ભાદરેલા પરિવારમાં બસ નામ લેવા અને પાણી આપવા માટે તેઓ જ બચ્યા હતા. નાનો ભાઈ અને તેની વહુ બંનેની જોડી જાણે ભગવાને જ બનાવી હતી. બંનેમાં ખૂબ પ્રેમ હતો. વહુ પણ ફૂલ જેવી સુંદર, પાણીથી પાતળી અને હવા જેવી હળવી હતી. ચાંદની જેવી ધોળી અને હરિયાળી જેવી ખીલેલી. જ્યારે ઘરના સારા દિવસો હતા ત્યારે તેઓ સાથે સાથે ખેતરોમાં કામ કરતા, ઘેટા બકરા ચરાવતા અને ઘાસ લાકડી કાપતા. નાની વહુ ત્યારે કેટલી ખુશ રહેતી હતી. જેઠાણીઓ તેને નાની કહીને ઘણા કામ કરાવી લેતી અને પતિ તેને એટલો ચાહતો કે એક ક્ષણ પણ તેનાથી અલગ થવું તેને સારું ન લાગતું. પણ હવે ભાગ્ય જે ન કરાવે તે થોડું છે. હવે ન તે ભરેલો ભાદરેલો કુટુંબ હતો, ન તે લીલાછમ ખેતરો ક્યાંય દેખાતા હતા, ન ત્યાં રહેવું સારું લાગતું હતું, ન છોડતા બનતું હતું. જંગલમાં જે કંદ મૂળ મળી જતા હતા તેના પર જ ગુજરાન ચાલતું હતું, પણ તે પણ કેટલા દિવસ સુધી ચાલે? એકવાર જ્યારે આખો દિવસ ભટક્યા પછી તે ઘરે પાછો ફર્યો ત્યારે તેની પત્નીએ જોયું તે ઉદાસ બેઠો છે. પત્નીએ ઉદાસીનું કારણ પૂછ્યું. પતિએ કોઈ જવાબ ન આપ્યો. પત્નીએ કહ્યું, એમાં દુઃખી થવાની શું વાત છે? કંઈ ન મળ્યું તો શું થયું? આપણે પાણી પીને એમ જ સૂઈ જઈશું. પતિએ કહ્યું, હવે અહીં ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. હું વિચારું છું મારે હવે ક્યાંક જવું પડશે. પત્નીએ પૂછ્યું, ક્યાં જશો? પતિ બોલ્યો, આ 7 પહાડોની પેલે પાર સાંભળીએ છીએ કોઈ દેશ છે, ત્યાં અનાજ અને ધનની કમી નથી. હું ત્યાં જઈશ, કમાઈને લાવીશ. પત્નીએ કહ્યું, હું પણ ચાલીશ. પતિએ ના પાડી, તું ક્યાં ચાલીશ? અને વળી હું ત્યાં થોડો રહીશ. 2-4 દિવસમાં કંઈક લઈને પાછો આવી જઈશ. પતિએ તેને સમજાવી પટાવીને રાજી કરી લીધી. પછી તે દૂર જંગલોમાં ગયો અને થોડા દિવસો માટે ખાવા પીવાનો સામાન ભેગો કરીને લઈ આવ્યો. બીજા દિવસે તેણે તેની પાસેથી વિદાય માંગી. પત્નીએ દુઃખી થઈને ફરી કહ્યું, પણ હું તમારા વિના કેવી રીતે રહીશ? મને તો આ ગામ કરડી ખાવા આવે છે. ચારે તરફ સુનસામ છે. ક્યાંક કોઈ ચોર લૂંટારો આવી જાય તો હું કોને પોકારીશ? પતિએ ધીરજ બંધાવી. કહ્યું, હા તે તો છે, હું પણ વિચારું છું, જગ્યા એકલી છે. પણ કોઈ વાત નહીં, હું તને એક મોટી છડી આપી દઉં છું. આને સાથે રાખજે. આ તારી રક્ષા કરશે. કોઈ પરેશાન કરે તો માથા પર મારી દેજે. સ્ત્રીએ છડી લઈ લીધી અને પોતાની પાસે રાખી લીધી. પતિ અન્મનસ્ક થઈને પરદેશ ચાલ્યો ગયો. આજનો દિવસ વીત્યો. કાલનો દિવસ વીત્યો. દિવસો પછી દિવસો વીતતા ગયા. સ્ત્રી પતિની રાહ જોતી રહી. ઘણા દિવસો નીકળી ગયા. પહાડના રસ્તા પર તે પાછો ફરતો ન દેખાયો. સ્ત્રી ઉદાસ રહેવા લાગી અને પછી તેના પાછા ફરવાની આશા જ ન રહી. પછી એક દિવસની વાત છે. રાત થઈ ગઈ હતી. તે ઉદાસ સૂતી હતી. અંધારું થતાં જ તેણે ઘરના દરવાજા બંધ કરી દીધા હતા. તેના પછી આહટ થતી તો તે થરથરી ઉઠતી. ન જાણે ક્યારે કોણ આવી જાય અને તેને મારી નાખે. પણ આહટ જ થતી, ક્યારે કોઈ આવતું ન હતું. તે દિવસે ખરેખર કોઈ આવ્યું હતું. તેણે દરવાજો ખખડાવ્યો. સ્ત્રીએ દરવાજો ન ખોલ્યો. તે ખરાબ રીતે ડરી ગઈ. હું દરવાજો સહેજે નહીં ખોલું. કોઈ મુસાફર હશે. રાત કાપવા માટે જગ્યા માંગશે. નહીં નહીં, આ કેવી રીતે થઈ શકે? હું દરવાજો નહીં ખોલું. મુસાફર જોર-જોરથી દરવાજો ખખડાવી રહ્યો હતો. સ્ત્રી ડરના માર્યા મરી રહી હતી. ત્યારે તેને પોતાના પતિની કહેલી વાત યાદ આવી. તેણે તેની આપેલી છડી કાઢી અને મુઠ્ઠીમાં કસીને પકડી લીધી. દરવાજો ન ખુલ્યો તો મુસાફરે જોરથી ધક્કો માર્યો અને દરવાજો તોડી નાખ્યો. સ્ત્રી પોતાને બચાવવા માટે નાગિન જેવી ફૂંફાડી ઉઠી. અચાનક તેની આંખોની સામે અંધારું છવાઈ ગયું. તેણે આવ ન જોયું ન તાવ. તેના માથા પર છડી મારી દીધી. મુસાફર એક જ ઘામાં નીચે પડી ગયો. તેના માથામાંથી લોહીની ધારા વહેવા લાગી અને તે બેહોશ થઈ ગયો. સ્ત્રીએ જોયું તો જાણે તેને પાલવ આઘાત લાગી ગયો. તે મુસાફર તેનો જ પતિ હતો.
પોતાની ભૂલ પર તેના હાથ પગ ફૂલી ગયા. હા, આ મેં શું કર્યું? તે ધ્રુસકે ધ્રુસકે રડતી રડતી પતિના ચરણોમાં લોટવા લાગી. પણ તેના પ્રાણ પંખેરો ક્યારના ઉડી ચૂક્યા હતા. સ્ત્રી બિચારી તરફડી ઉઠી અને છેવટે તેના પણ પ્રાણ નીકળી ગયા. કહેવાય છે કે તેના પ્રાણ એક ચકલીમાં જઈને પડ્યા. તે ચકલીને હારીલ કહે છે. હારીલ જ્યાં પણ દેખાય છે તેના પંજામાં લાકડી રહે છે. કહેવાય છે કે તે પોતાના પતિની આપેલી છડી ક્યારેય ભૂલતી નથી.